નમસ્કાર. ભારતના ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાને સરળ, વિશ્વાસનીય અને પારદર્શી બનાવવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા 6 મહિનામાં 28 નવી પહેલો શરૂ કરી છે. આ પહેલોને 6 ભાગમાં વહેંચવામાં આવી. રાજકીય પક્ષો સાથે સહભાગિતા, ચૂંટણી પ્રણાલીની પારદર્શિતા, ટેકનોલોજીનો ઉપયોગ, મતદાર યાદીની શુદ્ધતા, મતદાનમાં સરળતા અને ક્ષમતાનો નિર્માણ. આ શ્રેણીમાં આજે આપણે વૈશ્વિક ચૂંટણી પ્રબંધન સંસ્થાઓ એટલે કે EMBના વડાઓ સાથે ચૂંટણી પંચની દ્વિપક્ષીય બેઠકો વિશે વાત કરીશું. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે જૂન 2025માં સ્ટોકહોમમાં આયોજિત આઈડિયા સંમેલનમાં 20 જેટલા દેશના ચૂંટણી વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી, જેમાં યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા, મેક્સિકો, મંગોલિયા અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો સાથે થયેલા બેઠકોએ ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે. આ પગલું ચૂંટણી પ્રબંધન અને લોકતાંત્રિક સહયોગમાં ભારતની લાંબા ગાળાની ભાગીદારીને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. આગામી શ્રેણીમાં આપણે અન્ય પહેલો વિશે વાત કરીશું. ચૂંટણી પંચ સાથે જોડાયેલ રહેવા માટે ECIના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો અને સબસ્ક્રાઇબ કરો.